વડોદરામાં વિજયાદશમી નિમિત્તે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં કરાયું શસ્ત્ર પૂજન. પોલીસના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વડોદરા શહેરમાં આજે વિજયાદશમીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર આજે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નસીમા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ હેડક્વાર્ટર્સ પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા દશેરા નિમિત્તે વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનરના હસ્તે પૂજન અર્ચન કરાયું હતું. શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં વડોદરા શહેરના તમામ પોલીસ કર્મચારીઓ, વિસ્તારના એસીપી, ડીસીપી અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ પૂજા અર્ચનમાં જોડાયા હતા. આ પૂજામાં શસ્ત્ર પૂજા અને અશ્વપૂજા સહિત વાહન પૂજા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં સુલે શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. દશેરાના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે આપણે આયુધ પૂજા કાર્યક્રમનું આયોજન કરી હતી. તમે જાણો છો કે પોલીસ એક લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે શહેરના રહીશોના સુરક્ષા અને સલામતી માટે જરૂર પડે ત્યારે લેસ લીથલ વેપન્સનો પણ ઉપયોગ કરીને આપણે કેટલાક ક્રિમિનલ, ડિસરપ્ટિવ અને ટેરરિસ્ટ એલિમેન્ટ્સને આપણે સામના કરતા હોઈએ છીએ. તો આપણા દરેક પોલીસ અધિકારી તાલીમ, સતત ડ્રિલ અને આપણા પ્રિપેરેડનેસ સાથે આ કામ કરતા હોય છે. આજે આપણે પ્રાર્થના કરી છે મા શક્તિ આપણે તાકાત દે કે એવા તત્વોને સામા કરવાની અને શહેરમાં શાંતિ અને સુવ્યવસ્થા કાયમ રહે તે દિશામાં આપણા દરેક પ્રયાસમાં સફળતા મળે એવી પ્રાર્થના કરી છે. આભાર.